જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ માં। આજે આપણે વાત કરવાની છે કે ભાઈ શું આ હકીકતમાં જે વાત અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહી છે, જે વિડિયો અતિશય વાયરલ થઈ રહ્યો છે અને પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે કે ભાઈ જયરાજભાઈ આહિર અને નવનીતભાઈ બાલદિયા બંને મળેલા છે, એટલે કે બંને એકબીજા સાથે મળીને કામ કરે છે। જે આ કંઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, તો શું છે હકીકત, શું છે સમગ્ર ઘટના, શું છે સમગ્ર મામલો અને શું સાચે આ રહસ્ય છે, તો હીરાભાઈ સોલંકીએ પણ આના પર નિવેદન આપ્યું છે, જે હું તમને રાષ્ટ્રમાં સંભળાવું છું અને જયરાજભાઈ આહિરે પણ શું કીધું છે તેની પર ચર્ચા કરીશું। પણ એની એક જડી ઇન્ફોર્મેશન તમને જણાવવા જઈ રહ્યો છું, પણ જો ગાઈસ એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ગાઈસ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ માહિતી તમને મળતી રહે। તો વિડીયોની શરૂઆત કરીએ તો ભાઈ ટૂંક સમય પહેલા જે ઉત્તરાયણ ખાતે લઈને જે બબાલ થઈ હતી નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જયરાજભાઈ આહિર દ્વારા, જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને આને લઈને જે કોળી સમાજના જે ધારાસભ્યો હતા, હીરાભાઈ સોલંકી છે, પરસોત્તમભાઈ સોલંકી છે, દિવેશભાઈ સોલંકી છે, બ્રિજરાજભાઈ સોલંકી છે, તે તમામે મળીને નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવ્યો હતો, જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો મોસ્ટ ઓફલી મોટા ભાગે ભાજપના જે ધારાસભ્યો હતા કોળી સમાજના, તે લોકોએ મળીને નવનીતભાઈને ન્યાય અપાવ્યો હતો અને અચાનક થોડોક સમય જતા બાજી પલટી ગઈ, જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। બાજી પલટી કઈ રીતે? જેમ કે ભાઈ તેમને ન્યાય અપાવ્યો હતો, ભાજપના જે કાર્યકર્તા જે છે ધારાસભ્યો તેમને ન્યાય અપાવ્યો હતો અને નવનીતભાઈ જોડાયા છે કોંગ્રેસ જનતા પાર્ટીમાં, જે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને આને લઈને હીરાભાઈ સોલંકીએ એવું નિવેદન આપ્યું હતું કે અમે વિચારી પણ ન શકતા હતા કે ભાઈ આ વ્યક્તિ જે છે તે આવું કરી શકે છે અને અમારી વિરોધ પક્ષમાં જે છે ચૂંટણી લડી શકે છે, જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને જે જયરાજભાઈ આહિર જે છે તે પહેલાથી જ ભાજપમાં જોડાયેલા છે, જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। પછી હીરાભાઈ સોલંકીને મીડિયા દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી કે ભાઈ તમે આ મામલાને લઈને શું કહેવા માંગો છો, તો હીરાભાઈ સોલંકીએ એવું એટલું જ કહ્યું છે કે ભાઈ હું તો એક સમાજને લઈને ન્યાય અપાવવા દોડતો હતો અને હવે અમે અમારી રીતે લડીશું, જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। આવું નિવેદન હીરાભાઈ સોલંકીએ આપ્યું હતું। પછી નવનીતભાઈ બાલદિયાએ કંઈક એવું નિવેદન આપ્યું હતું કે ભાઈ મને યોગ્ય લાગ્યું કે ભાઈ કોંગ્રેસ જનતા પાર્ટીમાં જોડાયા જેવું છે, એટલે હું જોડાયો છું। અને પછી જે કાંઈ હીરાભાઈ સોલંકી વિશે તે બોલ્યા હતા કે ભાઈ હીરાભાઈ સોલંકી મારો કોલ નથી ઉપાડતા, હીરાભાઈ સોલંકી મને રિપ્લાય નથી આપતા, તો આને લઈને પછી એના બીજા જ દિવસે નવનીતભાઈ બાલદિયાએ હીરાભાઈ સોલંકીની માંગી હતી માફી, જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। માફી માંગવાનું કારણ એક જ હતું કે ભાઈ મારે ભૂલથી બોલાઈ ગયું હતું એવું નવનીતભાઈ બાલદિયાએ કીધું। અને હવે મેન મુદ્દા ઉપર આવી કે ભાઈ શું હકીકતમાં જયરાજભાઈ આહિર અને નવનીતભાઈ બાલદિયા બંને મળેલા છે, તો ગાઈસ આ એકદમ અપવાદ છે, આ એકદમ તદ્દન ખોટી વાત છે। ફરીથી રિપીટ કરું છું કે ભાઈ આ એકદમ તદ્દન ખોટી વાત છે, આ અપવાદ છે, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। આવી અફવાઓથી દૂર રહો અને મારું એક જ કામ છે, જે આ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું હોય, ટ્રેન્ડિંગમાં જે ખોટી વાતો ચાલી રહી હોય, જે ખોટી અફવાઓ ફેલાઈ રહી હોય, તેનું સમગ્ર કલેક્શન કરીને ભરપૂર માહિતી મેળવીને એક વિડીયો બનાવું છું, જેમાં સમગ્ર માહિતી આવી જતી હોય છે। અને મેં તમને કીધું આ એકદમ અફવા છે અને મેન મુદ્દા ઉપર વાત કરી કે ભાઈ શું નવનીતભાઈ બાલદિયાની જીત થશે કે નહીં થાય, તે કોળી સમાજના લોકો જે મારો વિડીયો જોઈ રહ્યા છે કોમેન્ટ કરો કે ભાઈ નવનીત બાલદિયાની જીત થશે કે પછી જયરાજભાઈ આહિરની જીત થશે, તે તમારા ઉપર છોડું છું આજે। અને આવી નવી જાણકારી જાણવા માટે તમે જો ગાઈસ મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી તમને સૌથી પહેલા મળતી રહે। તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।